કરે એટલે તારે કેવું શું બેઠી બેઠી વિચાર કરે કેરોની એનો ટાઈમ થઈ છે ને તો અહીંયા આવી જાહે તમે શું ઘડીએ ઘડીએ ફોન કર્યા કર ત્યાં હો અમારે શું બીજું કઈ કામ ન હોય શું તમારી મહેનત માં પાણી ફરી પાણી ફરી જાય મહેનત કરો છો તો એવી કરો કે તમારી મહેનત કામયાબ થાય કામયાબ હા થાય બાકી મહેનત કરીને પછી વચ્ચે મૂકી દો તો હા, પછી એનો YouTube ને કાંઈ Facebook માં મથવાનું નહીં કારણ કે 1-2 વર્ષ તમે મહેનત કરશો ત્યાર પછી તમે વાર બહુ લાગે ન્યુ બ્લોગ માં તમારા બધાનું સ્વાગત છે અને સવાર સવારમાં આપણે નાસ્તા પાણી થઈ ગયા છે ને જો મિતુલા પપ્પા નાસ્તા પાણી કરે છે ગુડ મોર્નિંગ સીતારામ જો ચા દૂધ નાસ્તો હું નનકો હતો ને ત્યારે મારા બાઈએ મને દૂધ ને ચા બી હારે નહોતું પાયું એટલે હવે પીવું એવું હે એવું નથી પણ એને છે ને એસિડિટી ની થોડી તકલીફ પડી ગઈ એટલે એ દૂધ પીએ છે એ તો દાંત કઢાવવાની વાતું હોય બરોબર ને એસિડિટી જેવું કેમ કે હા એ તો દાંત કઢાવવાની તમને જો બ્લોગમાં હસાવાનું ન આવે તો તમને મજા ન આવે આ થોડી થોડી કોમેડી થવી જરૂરી તમારું શું કેવું કોમેડી જરૂરી છે હાસ કે જરૂરી છે અને માંદા ન પડે દાંત કાઢી હસીને તો લાંબુ આયુષ્ય થાય એવી કહેવત છે ગઈઢાની કે સદે હસતા રહ્યો આમ મોઢા મોઢા ચડાવી નહીં રહેવાનું હંમેશા હસતું રહેવાનું દુઃખ હોય સુખ હોય તો હંમેશા હસતા રહ્યો તો આયુષ્ય વધે બરોબર ને એટલે બરોબર ને હાલો તમને હસવું જરૂરી છે અને આવી જાય બધા ભાખરી ખાવા હા જો એ ભાખરી ચા નાસ્તો ખાઈએ ને આપણે જવાનું છે ન કરીએ તો જો મેં તો નાસ્તો કર્યું ન કરી લીધો કેમ કે આપણે નોકરીએ જવાનું હોય ને એટલે આપણે નાસ્તો વહેલા હાર કરી લઈ એને થોડું કામકાજ હોય એટલે એ થોડુંક મોડું પૂજા પાઠ ને આ ઘરનું થોડું કામકાજ કાંઈ લાવ એટલે એને થોડુંક મોડું થઈ જાય કયા કાંઈ થાય કયા વહેલા મોડું થઈ જાય મારે નોકરી જવાનો ટાઈમ થઈ ગયો તો ચાલો યુનિફોર્મ ચેન્જ કરી નોકરી જાય ચાલો કન્ટિન્યુ ચલો બપોરા થઈ ગયા છે ને આપણે જો હવે આરામ કરશું કેમ કે બપોરા આવ્યા ને એટલા બધા થાકી ગયા હતા ને બ્લોગ ચાલુ કરવાની યાદ જ ન આવ્યું અને જો હવે બપોરા કરી લીધા બધું ઘરનું કામકાજ કરી દીધું ને કપડાને બધું હંકેલાને કર્યું તો પેલા કીધું થોડુંક રેસ્ટ લઈ લઈ અને થોડીક સપ્તાહ સાંભળવાની સપ્તાહ સાંભળી લઈ ચાલો આરામ ને બધું કરી નાખ્યું છે જો અહીંયા મસ્ત આપણે નાસ્તો કરવા બેસી ગયા છે નાસ્તામાં જો પોપૈયું લઈ લીધું છે તો આપણે હવે નાસ્તો કરી લે પોપૈયાનો હાલો લાવો કેટલું એડિટિંગ બાકી છે તે કાલ ઢગલો કરી દીધો રીલો ને બેટા બેટા બનાવી પડશે ને હા તો નાસ્તો જ કર્યો પછી બનાવજો હા આજી પાસ થોડીક બનાવી નાખી એટલે પછી થોડાક દી ઉપાદી હાલો પપૈયું ખાઈ લ્યો હાલો ખાઈ હાલો અને જો હવે પછી જો નાસ્તા કરી લઈશું અને પછી પાછા થોડોક તડકો હરવો પડે ને કાલે 4:30 પોણા 5 જેવું થઈ ગયું કે 5 વાગે જાવ થોડુંક સપ્તાહ બાકી ને તો સપ્તાહ સાંભળી લઈ અને પપૈયું નાસ્તો કરી લઈ સપ્તાહ સાંભળે પછી જાય રીલ ઉતાર કાલે આવી જ આવીએ ને કેમ કે રોજ છે ને ઉતાર કેમ કે કઈ કામ આવી જાય ને એ જ નથી ખબર હતી કાંઈ લાવ હા સ્ટોકમાં રાખવી પડે કેમ કે આપણે હાલતા એકલેરિયા એટલે હાલતા બધે કામ આવી જાય હાલતા બધે જવાનું થઈ જાય એટલે સારું હાલો હવે જો પપૈયું મસ્ત અને આ છે ને આપણે ફ્રીજમાં મૂકી દીધું હતું અને ઠંડુ ઠંડુ છે ચાલો લા ચાલો આજ તો છે ને અમારે ડબલ વાર પાણી આવ્યું છે આમ ખુશી જેવો માહોલ થાય કેમ કે આમ જો પાછું પાણી ભરી લીધું છે આ ડબલ વાર પાણી આવ્યું છે નકર એક દાન આવે એ ઓછું આવે કાંઈ લાવ જોવું અત્યારે તો બધું પાણી ભરાઈ ગયું છે પાણી ભરીને નવરા થયા ને તો જો પરસેવા રેત થઈ ગયા નથી અહીંયા એડિટિંગનું કામ પૂરું નથી થયું આ તો લગભગ રીલ ઉતારા જવાય એવું લાગે મને ભલે 2-3 ઉતરે પડે ને હારું હાલો રીલ ઉતારવી જરૂરી છે કારણ કે ઈ વસ્તુ વ્યૂ ડાઉન ન થવા જોઈએ એનું જે ઓલી હોય ને આમ એરા જેવું આમાં ડાઉન ન થવું ડાઉન થઈ જાય ને તો પછી YouTube વાળા Facebook વાળા આપણું પ્રસારણ ન કરે એટલે ઈ તો ઉતારવાનું જ હારું હાલો તમે એડિટિંગ કરી લ્યો પછી નવરાત થાવ એટલે કયો ત્યાં તું થોડોક નાસ્તો કરી લે કટક પડે કેટલી વાર નાસ્તો કરવો હજી તો ક્યાં કર્યો હજી જો પાછી ભૂખ લાગી ગઈ હજી ક્યાં નાસ્તો કરે કેટલોક નાસ્તો પપૈયું તો ખાધું પણ હજી વિચાર છે કંઈક ખાવાનો પણ ખબર નહીં હું ખાવું એમ થાય કાંઈ લો થોડીક ભૂખ પાછી લાગી ગઈ એમ કાંઈ લો તમને લાગી ગઈ ને લાગી છે પપૈયું તો ફ્રૂટ કહેવાય ફ્રૂટ કહેવાય ફ્રૂટમાં પેટ ન ભરાય તમે 2 કિલો ખાઈ જાવ છો એવું હા રોટલી જેવું ન થાય રોટલી એક ખાવ તો પેટ ભરાઈ જાય અને ફ્રૂટ તમે 2 કિલો ખાવ ને ગમે તે તો પેટ ન ભરાય કાંઈ વાંધો નહીં યાદ રાખજે આ વિચાર જેવું છે આમને ગઈઠી થઈ જતી ને આ બધું યાદ રાખજે ગાય વાંધો તો રોટલા ખાવ એમાં હું છે ફ્રૂટે ખાવ બધું શરીરને બધું જોઈ એક નાસ્તો કરશું નકર પાણી પી લેવું પાણીથી પેટ ભરશું બીજું શું હોય કાંઈ વાંધો ના હાલો જો પાણી આવી જાય ને એડિટિંગ કરીએ ને પછી જાય રીલ ઉતારવા બરોબર ને કોમેડી તો આવી હાલવાની જ છે બરોબર ને ચાલો પાછા જો મેળી ઉપર આવી ગયા હે 6:30 થયા કે પોણા 7 એલા 6:30 થયા 6:30 થયા હે ને 6:30 મેળી ઉપર આવ્યા એટલો તડકો ગરમી ગરમી અને હજી તો નકરી ગરમી જ થાય એમ થાય કે
રેવાતું નથી કાંઈ લવ હા જટ હાંજ પડે થારું ચઠાઈ પડે તો સારું કઈક ટાઢું ઠરે કેમ કે જો અત્યારે ઉપર છે તો ગરમી રહેશે કાંઈ લવ હમ. પવન આવે છે પણ તોય અંદર તો ગરમી જ છૂટે છે આમ જો રીલ તો ખાટલા- ઉતારવાની હતી અહીંયા પણ ખાટલો ઢાયરો છે રીલ ઉતારાય છે રીલ લગભગ મને નથી લાગતું ઉતરશે એકાદ દી ઉતારી હે એકાદ ઉતારી એકાદ ઉતારવી હા. પડશે કારણ કે જો ઓરિજિનલ કન્ટેન્ટ તમે ન બનાવો ને તો હા. તમારું મોનિટાઈઝર ક્યારે બંધ થઈ જાય ને નક્કી ન હોય હમ મિત્રો એ ખાસ ધ્યાન રાખજો કારણ કે ઓરિજિનલ જ કન્ટેન્ટ તમારે બનાવવાનું હમ. એટલે તમારી જ અવાજ આવવો જોઈએ તમે જ અંદર હોવો જોઈએ ક્યાંયથી કોપી મારીને કરતા નહીં નકર કોપીરાઇટ આવશે ને તો પછી કોપીરાઇટ નીકળશે બંધ થઈ જાય હા કોપીરાઇટ નીકળે ય નહીં ને તમે કોપીરાઇટ કાઢો તો પછી કેટલા દિવસ સુધી તમારા ચેનલ બંધ રહીને એવું બધું થાય એટલે આ એના નીતિ નિયમ જે હોય ને પોલિસી એ પાડવાની પારવાની Facebook અને અમે હોય- તો પાડીશ તી કા ફેસબુક હોય તો ભલે અને યુટ્યુબ હોય તો ભલે ઇન્સ્ટાગ્રામમાં એવું કઈ ન હોય પણ આ બેમાં ખાસ ધ્યાન રાખવાની કોકની રીલ આપણે હારી હાલી ગઈ હોય તો આપણને એમ થાય કે એક બે એમ પોગી ગઈ છે ઈ કોપી મારીને આપણામાં ચડાવીને એટલે કોપીરાઇટ આવે અને ઈ પછી વ્યૂ ન પડે ને વ્યૂ પડતા બંધ થઈ જાય એટલે આવો પ્રશ્ન બને એટલે તમારે ઈ રીલ જોઈને એવી બનાવવાની પણ ખુદને. ઓમ કોપી મારવાની પણ એની નહીં લઈને તમારે એની નાખવાની. કોપી મારવાની પણ અમે આમાં છે ને પોલિસી બહુ જાજી હોય આમાં છે ને અમે બહુ ધ્યાન રાખવું પડે અમે આમાં એટલી મહેનત કરી છે કાંઈ લવ હા. એની કોપી મારીને આપણે જ એક્ટિંગ કરવાની અને બનાવવાની બાકી ઈ કોપી મૂકી નહીં દેવાની ખાસ ધ્યાન રાખજો નકર નકર copyright આવે. મોનેટાઇઝેશન ફેસબુક માં નહીં મળે અને યુટ્યુબ ની અંદર નહીં મળે અને એકયમાં નહીં મળે ને હા. પેમેન્ટ ચાલુ થવાની વાત તો એક બાજુ તમારી મહેનત માં પાણી ફરી જાય પાણી ફરી જાય મહેનત કરો છો તો એવી કરો કે તમારી મહેનત કામયાબ થાય કામયાબ હા થાય બાકી મહેનત કરીને પછી વચ્ચે મૂકી દો તો હા, પછી એનો યુટ્યુબ ને કાંઈ ફેસબુક માં મથવાનું નહીં કારણ કે 1-2 વર્ષ તમે મહેનત કરશો ત્યાર પછી તમે વાર બહુ લાગે કા ત્યાર પછી તમે થોડીક પ્રશંસા તમારી જોઈશો કે હમ. ના આપણે કામ કર્યું છે ફેસબુક યુટ્યુબ વાળાએ હવે આપણું કામ જોયું છે કારણ કે હમ. ત્યાં સુધી તમારું કામ જોવે નહીં આમાં છે ને 2-3 વર્ષ લાગે વધારે થઈ જાય કા 2 એક ને વર્ષ તો 5 વર્ષ વયા ગયા પેલા છોકરા નતા વયા ગયા અમે હા. બતાવી તું અમુક ને તો પણ 5-5 એને copy વર્ષ મારતા વયા હોય. જાય પણ અમુક કોપી મારતા હોય કોપીરાઇટ આવી ગયું હોય તો ઈ આપણે જો ઘણા એમ કહેતા હોય કે ફેસબુક ની અંદર 5000 ફ્લોવર થઈ જાય 10,000 ફ્લોવર થઈ જાય એટલે મોનેટાઇઝેશન મળીએ નહીં ખોટું છે મારે ગામની અંદર એક મારો મિત્ર જ છે એને 1,80,000 ફ્લોવર છે પણ એને મોનેટાઇઝેશન નથી મળ્યું નથી શું કામ કે ઈ મારો ને તમારો હારા જેટલા ક્રિએટર હોય ને એના વિડીયો જોવે ને કોપી મારી દે તરત એનામાં એનામાં. હાલે ધોમ કારણ કે 5-5 એમ વહી જાય હા મહિનાના 28 દિવસનો જે ટાર્ગેટ હોય વ્યૂ નો 5-5 એમ વહી જાય 5 એમ 4 એમ હા. 3 એમ વહી જાય પણ મોનેટાઇઝેશન મળે નહીં મળે ને કારણ કે ઈ બીજાને કોપી મારીને કરે છે એટલે હા હવે જે પોતાનો જ કરતો હોય ને તો અત્યારે એને મોનેટાઇઝેશન રૂપિયાના ઢગલા કરી નાખ્યા ઢગલા કરી નાખ્યા હોય એટલે આપણે ઓરિજિનલ મૂકવાનું ભલે 2-3 વર્ષની વાર લાગે પણ મહેનત થી જ કરવાનું મહેનત થી કર્યું હોય ને કોઈ અફળ જ નથી જતું કેરી કાંઈ ન આવી જાય ક્યારે નો આવી જોઈએ ટૂંકમાં આમાં કઈ હેલું નથી તમને જેટલું દેખાતું હોય જેટલું છે ને કે આ હેલું હોય પણ એટલું હેલું નથી રાતની અડધી રાત સુધી તો મતતા હોય મિતુલના પપ્પા તૈયાર તો આ બધું થાય કેમ કે આમાં ઉતરી તો ઘડીકમાં જ જાય પણ એનું એડિટિંગ એટલું અઘરું હોય ને કે વાત જ વિદેશના કોઈ સુપરસ્ટારો નેતા હોય એનો કોઈને નામ નહીં લેવાના કોઈ હા. પણ જાતના વિડીયો બનાવો ને એની અંદર એનું હા. નામ નહીં લેવાનું જો તમે નામ લ્યો ને હા તો તમારી ચેનલ બંધ થઈ જાય જે નેતાઓ તમે નામ વિડીયો નહીં ઉતારતા હોય ને કોઈનું નામ નહીં લેવાનું આપણે આપણું ઓરિજિનલ કન્ટેન્ટ મૂકતા મહેનત કરતી રહેવાનું મૂકતું રહેવાનું તમને સફળતા અવશ્ય મળશે અને અમે મહેનત કરીએ એટલે અમને અવશ્ય મળશે અને મળતી જ રહે કા લેવાના. હવે અમે તો કાંઠા ઉપર હા અમે તો કાંઠા ઉપર બેહી ગયા હે એટલે કાંઈ પણ તોય આમાં ક્વેરી તો આવે તમે ગમે એવું કરો ને તો ક્વેરી આવે એટલે ક્વેરી નો આવે ને એનું ખાસ ધ્યાન એક રાખવાનું સંગીત બહારનું લઈને નહીં હા મૂકવાનું. સંગીત બહારનું લઈને મૂકવાનું ખાસ એ લોકો ધ્યાન યુટ્યુબ વાળા જે સંગીત આપ્યું હોય ને એ જ આપણે મૂકી શકીએ બીજું કાંઈ ફેસબુક વાળાનું સંગીત હા અંદરનું લેવાનું બધાયનું અંદરનું હોય એ જ લેવાનું એટલે હારું હાલો હવે જો એક રીલ તમે રીલું તો ગોતો હવે આમ જો હા, રીલું ગોતો આમાં ઉપર આવ્યા છે પણ હજી રીલું એક જડતી નથી કેમ કે મેળ આવવું જોઈએ ને પાછું હારું હાલો રીલ ઉતારશું અને પછી નીચે જાવું પછી હજી કઈક વિચારશું અત્યારે ઘડીક વાર હે ને અહીંયા પવન લઈ લે એનો ટાઈમ થઈ છે ને તો અહીંયા આવી જાહે તમે શું ઘડીએ ઘડીએ ફોન કર્યા કર ત્યાં હો અમારે શું બીજું કઈ કામ ન હોય શું નકર તમારા ફોન જ ઉપાડવા હવે ઘડીએ ઘડીએ ફોન ન કરતા શું ભાઈ તમે ઘડી ઘડી ફોન કરો છો અત્યાર સુધીમાં 10 વખત ફોન આવ્યો બાથરૂમમાં 2 વખત હતો તમારો ફોન સંભળાનો પછી કઈક ફોન કરવાની રીતુ હોય બધી આમ મંડાઈ ન પડવાનું હોય આમ પછી અમારે તમને જવાબ તો દેવાનો ઘડીક થઈને હવે બીજી વખત આ ફોનમાં ફોન ન આવવો જોઈએ નકર અહીંયા આવીને ભાખરી ખેર નાખી તમારી જો ફોન આવ્યો તો આમાં કોણ હતું તમારા શેઠ હતા વેલા બોલે ને હવે અહીંયા કામે તો જવું જ મારે હું એમ કે શું બેઠી બેઠી વિચાર કરે છે તારે કેવું
શું બેઠી બેઠી વિચાર કરે છે કેરોની? હું વિચાર કરું છું કે આપણે ઘોડાની અને ગધેડાની હરીફાઈ કરી હોય તો એ બે માંથી કોણ જીતે? હવે તું તો અકલ મઠી જ છો. હવે તારો હકો ઘોડો જ જીતે ને એમાં? ના આવે તો કોણ જીતે? એ જીપ જે ફાસ્ટ દોડે ને. એ જીપ ફાસ્ટ દોડે ની. બેઠી બેઠી વિચાર કરી. ચાલો રીલ બિલ શૂટ કરી નાખી અને એ વહી ગયા છે નીચે અને હવે જાહે મંદિરે અને આપણે જો હજી ઉપર જ છે મેળી ઉપર પથારી બથારી કરી નાખી ખાટલા બાટલા ઢારી નાખ્યા અને અહીંયા ઉપર આપણે ઘડીક વાર અત્યારે છે ને ઠંડો ઠંડો પવન આવે છે તો આપણે બેઠા હોય ઘડીક વાર આરામ કરવા માટે પછી નીચે જવું છે કેમ કે અત્યારે ઠેઠ પવન નીકળ્યો અત્યારે લગભગ 7:30 જેવું થયું હોય 7:30 તો નહીં થાય 7:15 જેવું થયું છે અને અત્યારે ઠેઠ ઠંડો પવન આવે છે અત્યાર સુધી તો ગરમીનો બફાટ જ હતો કીધું હજી થોડીક વાર રહી અહીંયા ઉપર પછી નીચે જાય કેમ કે નીચે તો હજી ગરમી જ થાય છે એટલી બધી ને મેળી હોય પણ તોય ગરમી તો એટલી જ હોય તો સારું આપણે છત છે ઉપર એટલે આપણે રહી શકીએ નકર રહી ન શક્યો એટલી ગરમી ઓળતો એટલી ગરમી પડે કે વાત પૂછો માં પંખા અસર નથી કરતા અને એસીમાં રહેવાની ટેવ પડી ગઈ હોય તો એ પછી બાયણ જ ન જઈ શકે એટલે આમ તો સારું છે કે આપણે પંખા નીચે રહીએ તો થોડુંક બાયણનું સહન કરી શકીએ જે એસીમાં રહેતા હશે ને તો બિચારા સહન જ નહીં કરે કેમ કે ગરમી જેટલી થાય એમાં લાઇટ વહી ગઈ હોય ને તો પૂરું જ સારું હાલો વાતું તો ખૂટશે નહીં અને નીચે જઈને જે આપણે રસોઈની તૈયારી કરવાની છે અને મિતુલા પપ્પા મંદિરે જવાની તૈયારી કરશું તો ચાલો જાય નીચે ચાલો વારું પાણી થઈ ગયા છે અને મસ્ત મજાનું આપણે જમી લીધું છે અને હવે છે ને આપણે હોવાની તૈયારી કરશું તો તમને આજનો અને આ મારા બ્લોગ જોવો છો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું કોઈ ભૂલશો નહીં અને જોવો છો તો લાઈક તો પહેલાં જ દબી દેજો ચાલો તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મળશું કે નવા બ્લોગ સાથે જરૂર મહાદેવ.